નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે। ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો, પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતા હોય છે। અગાઉ ચૈતર વસાવા દ્વારા કેટલાય પોલીસ કર્મીઓ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાના દાવા કરી પુરાવારૂપી વિડીયો હોવાનો મુદ્દો પણ ખૂબ ચગાવવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તેઓ ન માત્ર ચર્ચામાં પરંતુ વિવાદમાં પણ સંપળાયા છે। ચૈતર વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેના કારણે તેમના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિડીયોમાં ચૈતર વસાવા બુટલેગર બુધિયા સાથે નાચતા દેખાયા હતા। કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાનનો હતો। આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભા પર હાથ મૂકીને ડાન્સ કરી રહ્યા છે। હવે વિડીયો વાયરલ થતાં ધારાસભ્યએ આ મામલે ખુલાસો કર્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાની આ સમગ્ર મામલે પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે સુરતમાં મારા સાથી મિત્રની બહેનનું લગ્ન હતું। દરેક પ્રસંગમાં હાજરી આપ્યા છીએ, તે રીતે સામાજિક પ્રસંગમાં ગયા હતા। જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે ખુદ દુલ્હનના આગ્રહ કરવાથી તેઓ ડાન્સમાં જોડાયા હતા। તેમની સાથે ફોટા પડાવવા, વિડીયો ઉતારવા અન્ય લોકો પણ જોડાયા હતા। ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું। દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ, એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા। ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ અમારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા। અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા। એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર। માન્ય ગૃહમંત્રી હાજર નહોતા, પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો। અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો। તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે। ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું। તેમણે કહ્યું કે મને ખબર નહોતી કે મારી સાથે ડાન્સ કરી રહ્યા છે તેઓ કોણ હતા। મને બીજા દિવસે ખબર પડી કે મારી સાથે જે ડાન્સ કરી રહ્યા હતા તેઓ એક બુટલેગર છે। તેમની સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી। મારાથી અજાણતામાં ભૂલ થઈ છે। દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન નથી કરતો। 2 દિવસ અગાઉ વિધાનસભા ગૃહમાં પણ દારૂના પ્રશ્ને અવાજ ઉઠાવ્યો હતો અને આગળના દિવસોમાં પણ અવાજ ઉઠાવીશ। વધુમાં તેઓએ જણાવ્યું કે આ વ્યક્તિ વિશે અમે માહિતી મેળવી ત્યારે અમને જાણવા મળ્યું કે આ બુટલેગર પોતે